ખાસ કરીને પટેલ સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે. લગ્ન બાદ દીકરી સાસરે જાય અને દીકરીને ત્યાં તેના સંતાનોના પ્રસંગો આવે ત્યારે સંતાનના પિતા એટલે કે દીકરીના પતિના ભાઈઓ બહેનો એનો પરિવાર લગ્ન પ્રસંગમાં કે આ તો જોઈએ જ એવો આગ્રહ રાખીને એમને આગળ રખાય છે. જ્યારે દીકરીના એટલે સંતાન જેના લગ્ન છે તેના મમ્મીના પિયર પક્ષવાળાને એ તો ન હોય તો ચાલે, ના આવે તો ચાલે, એવું કેમ? આજે જ્યારે પણ લગ્ન થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે લગ્ન એ છોકરા છોકરીના નથી પણ બે પરિવારનો સંબંધ બંધાય છે. તો પછી બંને પરિવારના બંનેની વેલ્યુ સરખી કેમ નહીં? એટલે આ એક બદલાવની ખાસ જરૂર છે કે દેરિયા જેઠિયા નણંદો જોઈએ એટલી જ બહેનો ભાઈઓ બા બાપુજી જોઈએ. મતલબ કે જેના પણ લગ્ન હોય દીકરી કે દીકરાના, એના મામા માસી નાના નાની આ બધાની હાજરી અને મહત્ત્વ બા બાપુજી મોટા બાપુજી કાકા ભાઈ જેટલું જ હોવું જોઈએ. આ બદલાવની ખાસ આપણા સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં જરૂર છે. આ નીતિને શરમ અથવા કેવું લાગે એવા ડરથી પિયર પક્ષ દૂર રહેતું હોય છે. તમે જોશો પ્રસંગમાં એક સાઈડ ઊભું હોય, કેમ એ લોકો પણ આ ઉજવણીમાં ભાગ ન લે? એટલે આજથી જ આ બદલાવ તરફ સમાજના આગેવાનોથી આ શરૂઆત થાય તેવી મારી લાગણી છે.